લગ્ન માટે 7 ફેરાના હાઈકોર્ટના અવલોકનને એસપીજીનું સમર્થન। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે। સનાતન ધર્મ મુજબ 7 ફેરા ફર્યા પછી જ લગ્ન પૂર્ણ ગણાય। રજીસ્ટ્રેશન કરાવી લેવાથી લગ્ન માન્ય ગણાય નહીં તેવું પણ લાલજી પટેલે કીધું છે। યુવા પેઢીને આ કાયદા અને સનાતન પરંપરાની જાણકારી નથી। માતા પિતાની મરજી વિરુદ્ધ થતા લગ્નો પર અંકુશ આવશે તેવું પણ લાલજી પટેલે કીધું છે। લગ્ન નોંધણીના કાયદામાં 7 ફેરા ફરજિયાત કરવાની પણ અપીલ કરવામાં આવી છે। સનાતન ધર્મ એવું જ કહે છે કે ભાઈ 7 ફેરા ફરીને જ લગ્ન પૂર્ણ કહેવાય। તો અત્યારના યુવાનોને આ વસ્તુની ખબર જ નથી। એટલે મારે તો મીડિયાના માધ્યમથી કહેવું છે કે જે હાઈકોર્ટે વાત કરી છે એને અમે આખું એસપીજી ગ્રુપ અને સર્વજ્ઞાતિનું અમારું જે સંગઠન ચાલે છે દીકરીઓ બચાવવાનું એને અમે વધાવીએ છીએ અને ખરેખર આનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ। અને સાથે સાથે સરકારને પણ કહું છું કે આટલા બધા અમે સંમેલનો કરીએ છીએ, બધા આવેદનપત્રો આપીએ છીએ, કોઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે તો એ તો જરૂરી જ છે, પણ સાથે સાથે કમ્પલસરી આજે હાઈકોર્ટે કહ્યું છે કે સનાતન ધર્મ પણ 7 ફેરા ફરવા જોઈએ। અને 7 ફેરા એટલા માટે કે 7 ફેરાની અંદર વચન લેવામાં આવતા હોય છે દીકરા દીકરીના મા બાપના। તો એ 7 ફેરા કમ્પલસરી કરી અને હવે જે પણ દીકરા દીકરી સર્વજ્ઞાતિના યુવા દીકરીઓના લગ્ન થતા હોય એમાં કમ્પલસરી આ વાત નક્કી કરી અને સપ્તપદીથી જ લગ્ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ।